પ્રકાશભાઈ શું આખી ઘટના બની હતી અને મૃતક તમારા શું સગા થઈ? મૃતક મારો મિત્ર હે. મને સવારે 6 વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું કે મર્ડર થઈ ગયું છે રાતે 12:30 વાગે. બરાબર. એ અંદરો અંદરી બધા મિત્ર જ છે. એ ઘરે જઈને સૂઈ ગયો હતો. એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે. બોલાવીને એને વાંયથી પાછો એને દગાથી મારેલો છે. કારણ શું? કારણ તો હજી કાંઈ ખબર નથી પડી. પોલીસ તપાસ ચાલુ છે. કઈ જગ્યાએ? ગાંધીગ્રામ SK ચોક શેરી નંબર 6 ના ચોકમાં. કેટલા વર્ષની ઉંમર હતી? ઉંમર વર્ષ હશે 21 વર્ષ. શું કામ કરતા હતા? એ ભાઈ મજૂરી કામે ને પપ્પા ભેગો પાનની દુકાને બેસતો. ગાંજો પીવડાવીને માર્યો છે? હા, નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે. અર્જુન છે, એને દગાથી માર્યો. પોલીસ પકડે. કોણે માર્યો? બૂમ નીચે કોઈ ઓળખ? કઈ રીતના હું દુશ્મની હતી? દુશ્મન બધા ભેગા જ બે હતા. શું દુશ્મની આપણને ખબર? પાઈ દીધું તો એવું તો નથી. શું પાઈ દીધું? ઓકે. બોલો. મારો 21 વર્ષનો દીકરો બોલો. દગાથી પાવડર અને ગાંજો પાઈને પછી દગો કર્યો માથે લોખાગીરીમાં. કેવી રીતે આખો ફોન આવ્યો હતો? તમે કઈ રીતે એટલે બોલાવા જ આવ્યા જ ઘરે. એ તો ઓળખતા જ આજુબાજુ રહેતા એટલે હું ગયો સીધો ગાડીમાં નાખી લઈએ હોસ્પિટલ. કઈ જગ્યાએ ઘટના બની? હા, ગાંધીગ્રામ કેટલા કહેવાય? ગાંધીગ્રામ શેરી 6 ના ખૂણે. કણેશ્વર કોમ્પ્લેક્સ બાપા સીતારામ.